અત્યાર સુધી આપણે શ્રેણી જોઈ, સમાંતર શ્રેણી જોઈ, સમાંતર શ્રેણીના પદો, એની સંખ્યા, કિંમત, એ બધું આપણે જોયું. હવે આજે 5.3 નું સ્વાધ્યાય છે એની પહેલા સમજી લઈએ કે સમાંતર શ્રેણીના જે પદો છે એનો સરવાળો જ્યારે કરવાનો આવે, પ્રથમ n પદોનો સરવાળો. હવે તમને એમ કહું કે પહેલા પ્રાકૃતિક 5 પદોનો સરવાળો કરો. પહેલું પદ 1, 2, 3, 4, 5, 5 પદ થયા, બરાબર. એટલે આપણે શું કરશું? 1 + 2 + 3 + 4 + 5. તો આ તો નાની નાની સંખ્યા છે, તો આપણે ઇઝીલી કરી લઈશું. પણ જ્યારે આ જ સંખ્યા 100 માં હોય, 1000 માં હોય, એનાથી મોટી સંખ્યા હોય, તો એ સંખ્યાના પદોનો સરવાળો કરવા માટે આપણને એક સૂત્ર આપવામાં આવ્યું છે. જે સૂત્ર છે, એટલે એ સૂત્ર એકચ્યુઅલમાં કેવી રીતે બન્યું એનું ત્યાં સમજણ આપેલી છે, પણ આપણે એ સમજણ લખવાની જરૂરત નથી. તો આપણે ડાયરેક્ટ સૂત્ર કરીએ તો S એટલે સમ એટલે ટોટલ, SUM સમ એટલે ઇંગ્લિશમાં ટોટલ થાય, એટલે ગુજરાતીમાં સરવાળો થાય, બરાબર. તો સ ફોર સરવાળો, આપણે એમ રાખો કે પહેલા n પદોનો સરવાળો. તો એના માટે સૂત્ર છે n/2, પછી મોટું બ્રેકેટ 2a + n-1d. હવે nમું પદ ગોતવાનું અને એનો સરવાળાનો સૂત્રમાં શું ફરક છે? તો n નું પદ ગોતવા માટેનું સૂત્ર a + n-1d છે. અહીંયા 2 લગાડ્યું, અહીંયા પણ 2 છે, અહીંયા n એક્સ્ટ્રા છે. તો આ પ્રથમ n પદોનો સરવાળા માટેનું સૂત્ર છે. હવે એમાં આપણને જે ઉદાહરણ આપેલા હોય, સપોઝ કે સ્ટાર્ટિંગમાં એક આપણને દાખલો આપેલો કે શકીલાની પુત્રીના ગલ્લામાં મુકાતી રકમ તેના પહેલા, બીજા, ત્રીજા, ચોથા જન્મ દિવસે, સમજો પહેલા દર વર્ષે 50-50 ઉમેરી દીધી, કે પહેલા જન્મ દિવસે 100 રૂપિયા મૂક્યા, બીજા એ 150, ત્રીજા એ 200, એવી રીતના મૂકતા 21મા જન્મદિવસ સુધી એના ગલ્લામાં કેટલા રૂપિયા થઈ ગયા હશે? તમે જનરલ ઓલું લગાડો, અંદાજો, કે આમાં સમજો પ્રથમ 3 પદનો સરવાળો કીધો હોય તો આપણે ઇઝીલી કરી નાખત, પણ આમાં 21 પદોનો સરવાળો કીધો છે. કેટલા? 21 પદોનો સરવાળો. તો એમાં a બરાબર 100 લઈએ, d બરાબર 50 છે, અને n બરાબર 21 છે. તો 21મા જન્મ દિવસે, મને જોવું પડે, માઇક બંધ થઈ ગયું ને, 21મા જન્મ દિવસે એના ગલ્લામાં કેટલા રૂપિયા હશે? તો જે સૂત્ર મેં તમને આપ્યું S નું, n/2, પછી બ્રેકેટમાં 2a + n-1d, બરાબર. તો n કેટલું છે? 21. 21/2, 2 × 100, કારણ કે પહેલું પદ 100 છે, +21 - 1, અને કોમન ડિફરન્સ છે 50, તફાવત છે સામાન્ય 50. હવે 21 ને 2 થી નથી ભાગી શકાતું, તો રહેવા દો. 200 + 20 × 50, બરાબર. હવે 21/2, 200 + 20 × 50 100, એટલે 1000, કારણ કે 20 છે અને અહીંયા 50 છે, એટલે અહીંયા એવા 1000, એટલે અહીંયા ટોટલ થયા 1200, બરાબર. અહીંયા આગળ કરું છું, તો 21/2 × 1200. હવે 2 ને 2 થી ભાગાકાર કરો આનો, એટલે આવશે 600. હવે 21 છંગ 126, અને બીજા 2 0, એટલે જો 100 રૂપિયાથી શરૂઆત કરી હતી, 21મા બર્થડે પર આવતા 12,600 રૂપિયા ભેગા થયા. દર વર્ષે કેટલા રૂપિયા વધારતી હતી? ફક્ત 50-50 રૂપિયા વધારતી હતી. તો તમે જુઓ કે નાની બચતનો કેટલો મોટો ફાયદો થાય છે, બરાબર છે. હવે સમાંતર શ્રેણીના ઉદાહરણનો 11મો દાખલો.